વડોદરા આણંદ વચ્ચે આવેલો ગંભીરા બ્રિજ 9મી જુલાઈએ તૂટી પડતા 18 લોકો જીવ ગુમાવી ચૂક્યા છે અને 2 લોકો ગુમ હોવાથી તેની શોધખોળ ચાલુ છે. વિકસિત ગુજરાતમાં થયેલી આ બ્રિજ દુર્ઘટનાએ રોડ એન્ડ બિલ્ડિંગ વિભાગમાં ચાલતી લાલિયાવાડી તો ખુલ્લી પાડી જ છે, પરંતુ દુર્ઘટનાના 50 કલાક બાદ પણ નદીમાં પડી ગયેલા તમામ વાહનો અને ગુમ થયેલા લોકોને બહાર કાઢવામાં સફળતા ન મળતા સરકારની રેસ્ક્યુ કામગીરીને લઈને પણ સવાલ ઉઠ્યા છે. નદીમાં ખૂંપી ગયેલી ટ્રક નીચે કેટલાક લોકો દબાયા હોવાની આશંકા છે. 9 તારીખે રાત્રે સુધીમાં નદીમાંથી 13 મૃતદેહ મળ્યા હતા. ત્યારબાદ 10 તારીખે પૂનમ હોય અને મહીમાં ભરતીના પાણી આવતા રેસ્ક્યુ કામગીરીને અસર પડી હતી. જોકે ઓટ આવ્યા બાદ 10મી તારીખે રેસ્ક્યુ કામગીરી યથાવત રખાતા વધુ 5 મૃતદેહ મળતા મૃત્યુઆંક 18 થયો હતો. રેસ્ક્યુનો આજે સતત ત્રીજો દિવસ છે, ત્યારે 3 ટ્રક અને 1 બાઇકને નદીમાંથી બહાર કાઢી હતી. સાથે જ નદીમાં ટ્રકમાં રહેલ સલ્ફ્યુરિક એસિડ સ્પ્રેડ થતું હોવાથી રેસ્ક્યુમાં મુશ્કેલી પડી રહી છે. હરિયાણાના ગુરુગ્રામમાં 25 વર્ષીય ઇન્ટરનેશનલ ટેનિસ પ્લેયર રાધિકા યાદવની તેના જ પિતાએ ગોળી મારીને હત્યા કરી હતી. પરિવારના જણાવ્યા અનુસાર પિતાએ ટેનિસ એકેડેમી ખોલવા માટે ₹1.25 કરોડ આપ્યા હતા. માત્ર 1 મહિના પછી તેમણે પુત્રી પર એકેડેમી બંધ કરવા દબાણ કર્યું હતું. પરિવારના જણાવ્યા અનુસાર છેલ્લા 15 દિવસથી ઘરમાં મુશ્કેલી ચાલતી હતી. પિતા અને પુત્રી વચ્ચે રોજ ઝઘડો થતો હતો. પોલીસની શરૂઆતની તપાસમાં જાણવા મળ્યું કે રાધિકા ટેનિસ એકેડેમી ચલાવતી હતી, જે સારી કમાણી કરતી હતી. લોકો તેના પિતા દીપક યાદવને ટોળા મારતા હતા કે તે તેમની પુત્રીની કમાણી ખાઈ રહ્યો છે. આરોપી પિતાએ તેણીને ટેનિસ એકેડેમી બંધ કરવા કહ્યું, પરંતુ રાધિકા સહમત ન થઈ અને બંને વચ્ચે ઝઘડો થયો. ત્યારબાદ આરોપી ગુસ્સે થઈ ગયો અને તેણીને ગોળી મારી દીધી. જોકે પહેલા એવું કહેવામાં આવ્યું હતું કે સોશિયલ મીડિયા પર રીલ્સ બનાવવાના કારણે હત્યા કરવામાં આવી હતી. સુરતના ભાડા ગામમાં જનરેટરના ધુમાડાથી ગૂંગળામણ થતા 3 લોકોના મોત થયાની શંકાસ્પદ ઘટના સામે આવી છે. રૂમમાં જનરેટર ચાલુ રહી જતા ધુમાડો રૂમમાં ફેલાઈ ગયો, જેના કારણે 1 પુરુષ અને 2 મહિલાના મોત થયાનું પ્રાથમિક અહેવાલમાં સામે આવ્યું છે. ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો પહોંચ્યો છે. ત્રણેય મૃતદેહ સિનિયર સિટીઝન હતા. રાત્રિ દરમિયાન ત્રણેય રૂમમાં સૂતા હતા અને સવારે પરિવારના સભ્ય રૂમમાં જતા ત્રણેય મૃતક હાલતમાં મળ્યા હતા. પ્રાથમિક દ્રષ્ટિએ જનરેટરના કારણે મોત થયું હોય એવું અનુમાન છે. હાલ પોલીસે ત્રણેય વ્યક્તિના મોતનું કારણ જાણવા અને તપાસ માટે એફએસએલની મદદ લીધી છે. ત્રણેય મૃતદેહનો કબજો મેળવી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ગોંડલના વોરા કોટડા રોડ પર આવેલી સબજેલ સામે પીજીવીસીએલના રિપેરિંગ કામકાજ દરમિયાન કરંટ લાગવાથી 2 કોન્ટ્રાક્ટ કર્મચારીના મોત થયા છે. પ્રાપ્ત વિગત અનુસાર પીજીવીસીએલ દ્વારા છેલ્લા 4 દિવસથી શ્રીહરિ ફીડરમાં રિપેરિંગ કામ ચાલતું હતું, જેમાં લગભગ 25 જેટલા કર્મચારી કામ કરતા હતા. આ કામ 90% પૂર્ણ થઈ ગયું હતું. આજે સમારકામ દરમિયાન અચાનક વીજ પ્રવાહ ચાલુ થઈ જતા બંને યુવાનને ગંભીર ચોટ લાગ્યો હતો. બંનેના રાજસ્થાનના વતની હતા, જે 4 દિવસ પહેલા જ અહીં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં જ 108 એમ્બ્યુલન્સ દોડી આવી હતી, પરંતુ ત્યાં સુધીમાં બંને યુવાને જીવ ગુમાવી દીધો હતો. તેમના મૃતદેહોને પીએમ માટે ગોંડલની સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે. પીજીવીસીએલની અલગ-અલગ ટીમો દ્વારા હાલ આસપાસના કારખાનાઓમાં પણ ચેકિંગ હાથ ધર્યું છે. મહારાષ્ટ્રના સતારા જિલ્લામાં એક યુવકને સોશિયલ મીડિયા પર રીલ બનાવી મોંઘી પડી છે. વાઘપુર પઠાર વિસ્તારમાં ટેબલ પોઈન્ટ પર રીલ શૂટ કરતી વખતે એક કાર 300 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી હતી. આ અકસ્માતમાં કારમાં મુસાફર કરી રહેલા યુવાનને ઈજા થઈ હતી. એનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ઘટનાની માહિતી મળતા જ પાટણ પોલીસ પહોંચી હતી અને તમામ યુવાનો સામે ગુનો નોંધ્યો છે. કારનું સંતુલન ખોવાઈ ગયું અને એ સીધી ઊંડી ખાડમાં પડી હતી. કાર વચ્ચે જ ફસાઈ ગઈ, સંપૂર્ણ રીતે નીચે ખાડીમાં નહોતી પડી. અકસ્માત પછી તરત જ સ્થાનિકોની મદદથી સાહિલને ખાડામાં ઉતરીને બચાવી લીધો હતો અને ગંભીર હાલતમાં કરાડની હોસ્પિટલમાં દાખલ કરાયો હતો, જ્યાં તેની સારવાર ચાલુ છે. યુપીના ઇટાવામાં ભારે વરસાદના કારણે રેલવે અંડરપાસમાં પાણી ભરાઈ ગયું. સેફઈ મેડિકલ યુનિવર્સિટીના સ્ટાફ અને વિદ્યાર્થીઓથી ભરેલી બસ 6 ફૂટ ઊંડા પાણીમાં ફસાઈ ગઈ. બસમાં સવાર 24થી વધુ લોકોને 1 કલાક પછી બચાવી લેવાયા. હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદ ચાલુ છે. છેલ્લા 9 દિવસમાં વરસાદ, વાદળ ફાટવા અને ભૂસ્ખલનના કારણે 46 લોકોના મોત થયા છે. જોકે આમાંથી મોટાભાગના લોકોએ વરસાદથી ક્ષતિગ્રસ્ત રસ્તાઓ પર થયેલા અકસ્માતોમાં જીવ ગુમાવ્યો છે. વરસાદના કારણે હિમાચલમાં 208 રસ્તા બંધ છે. ત્યારે મંડી ધરમપુર રાષ્ટ્રીય ધોરીમાર્ગ 3નો સમાવેશ થાય છે, જે પંજાબના અટારીને લદ્દાખના લેહ સાથે જોડે છે. આજે હિમાચલના સિરમૌર અને કાંગડામાં વરસાદ માટે ઓરેન્જ એલર્ટ છે. દરમિયાન સિક્કિમના ગ્યાલસિંગ જિલ્લામાં છેલ્લા 24 કલાકથી સતત વરસાદ પડી રહ્યો છે, જેના કારણે દૂરના યુકસોમ શહેરમાં લાકડાના 2 પુલ તૂટી ગયા છે. વાપીથી ઇન્દોર જતા આઈસરનો અકસ્માત થયો હતો. નિઝર ઉચ્છલ હાઈવે પર સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા ટેમ્પો પલટી ગયો હતો. ચાલક ક્લીનરને ઈજા થઈ હતી. તાપી જિલ્લાના નિઝર ઉચ્છલ હાઈવે પર આજે ગંભીર અકસ્માત થયો. નિઝરના ખોડદા ગામની સીમમાં બનેલી આ ઘટનામાં વાપીથી ઇન્દોર તરફ માલસામાન લઈ જતો આઈસર ટેમ્પો અકસ્માતનો ભોગ બન્યો હતો. અકસ્માત સમયે ટેમ્પો ચાલકે
સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા વાહન રોડની સાઈડમાં પલટી મારી ગયું હતું. આ અકસ્માતમાં ટેમ્પો ચાલક અને ક્લીનર બંનેને નાની મોટી ઈજા થઈ હતી. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલે ખસેડાઈ છે. ગીર સોમનાથ જિલ્લામાં દારૂની હેરાફેરી મામલે ડીજીપી વિકાસ સહાયે મોટી કાર્યવાહી કરી છે. એસએમસી દ્વારા બેડિયા ગામમાં કરવામાં આવેલી દરોડા કાર્યવાહીમાં 41 લાખ રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો હતો. આ કેસમાં પોલીસ અને બુટલેગરો વચ્ચેની સાંઠગાંઠની પ્રબળ શક્યતા વચ્ચે ડીજીપીએ સીધી કાર્યવાહી કરી છે. ગીર ગઢડાના પોલીસ ઇન્સ્પેક્ટર વાયબી ચૌહાણને સસ્પેન્ડ કર્યા છે. સાથે જ પેરોલ ફ્લો બ્રાન્ચના એએસઆઈ સુભાષ ચાવડાની કચ્છ ભુજ ખાતે બદલી કરાઈ છે. એસએમસીએ દરોડા દરમિયાન ઝડપાયેલા બુટલેગરના મોબાઈલમાંથી પોલીસ સાથેના સંપર્કના ટેકનિકલ પુરાવા મેળવ્યા હોવાની ચર્ચા ચાલુ છે. મહત્વની વાત એ છે કે આવી ગંભીર ઘટનામાં રેન્જ આઈજીએ કોઈ કાર્યવાહી ન કરતા ડીજીપી વિકાસ સહાયે સીધા આદેશ આપ્યા છે. જિલ્લામાં દવાઓની દુકાનોમાં પ્રિસ્ક્રિપ્શન વગર નશાયુક્ત દવાઓનું વેચાણ કરવામાં આવતું હોવાની આશંકાએ જિલ્લા પોલીસ તંત્ર દ્વારા 109 મેડિકલ સ્ટોરમાં ચેકિંગ હાથ ધર્યું હતું. જેમાં 9 મેડિકલ સ્ટોરના સંચાલકો દ્વારા પ્રિસ્ક્રિપ્શન વગર નશાયુક્ત દવાઓનું વેચાણ કરતા હોવાથી પોલીસ કાર્યવાહી હાથ ધરાઈ છે. પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી ગાંધીનગર દ્વારા ગુજરાત રાજ્યમાં નશીલા પદાર્થોની બધી સદંતર નાબૂદ કરવા સૂચના અપાઈ હતી. તે સાથે યુવા વર્ગમાં નશો કરવા માટે જુદી જુદી સિરપનો ઉપયોગ રોકવા માટે મેડિકલ સ્ટોર ધારકોને ત્યાં ચેકિંગ કાર્યવાહી કરવા સૂચના આપી હતી. જ્યાં પોલીસ વડાની સૂચનાના પગલે જિલ્લા પોલીસ વડા રોહન આનંદે જિલ્લાના તમામ અધિકારીઓને વડોદરા ગ્રામ્ય જિલ્લામાં આવેલ તમામ મેડિકલ સ્ટોર ધારકોને ત્યાં અસરકારક ચેકિંગની કાર્યવાહી હાથ ધરવા સૂચનાઓ આપી હતી. પાલનપુર શહેરમાં જાહેર માર્ગો પર રખડતા પશુઓની સમસ્યાનો ઉકેલ લાવવામાં આવ્યો છે. નાગરિકોની વારંવાર મળતી ફરિયાદોને ધ્યાનમાં લઈ નગરપાલિકાએ વિશેષ ઝુંબેશ શરૂ કરી છે. નગરપાલિકાએ છેલ્લા 2 દિવસમાં શહેરના વિવિધ વિસ્તારોમાં 18 રખડતા પશુઓને પકડ્યા છે. આ તમામ પશુઓને નજીકની ગૌશાળામાં ખસેડ્યા છે. રખડતા પશુઓથી શહેરમાં અનેક સમસ્યાઓ સર્જાતી હતી. રોડ પર ટ્રાફિક થતું હતું, અકસ્માત પણ થતા હતા. સાથે જ ગંદકીની પણ સમસ્યા રહેતી હતી. નગરપાલિકાએ પશુપાલકોને જાહેર નોટિસ આપી છે. જો કોઈ પશુપાલક પોતાની પશુઓને રખડતા મૂકશે તો તેમની સામે દંડ અને કાર્યવાહી કરવામાં આવશે. નગરપાલિકાએ જણાવ્યું છે કે આ ઝુંબેશ નિયમિત ચાલુ રહેશે. શહેરને સ્વચ્છ અને સુરક્ષિત બનાવવા માટે નગરપાલિકા કટિબદ્ધ છે.